તો ગુજરાત વાહન વ્યવહાર કમિશનર કચેરી દ્વારા રાજ્યની તમામ આરટીઓ અને એઆરટીઓ કચેરીઓ માટે એક મહત્વનું પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે। મહેસાણા આરટીઓ દ્વારા માંગવામાં આવેલ માર્ગદર્શન બાદ કચેરીએ સ્પષ્ટતા કરી છે કે હવેથી ખાનગી વાહનોના રજીસ્ટ્રેશન રિન્યુઅલ માટે કેન્દ્રીય મોટર વાહન નિયમો મુજબ જ ફી વસૂલવાની રહેશે। આ ઉપરાંત નવા નિયમો અનુસાર ખાનગી વાહનો માટે પ્રથમ વખત ફિટનેસ પ્રમાણપત્રની જોગવાઈ કરવામાં આવી છે। આથી જ્યારે આવા વાહનોનું પહેલીવાર ફિટનેસ પરીક્ષણ કરવામાં આવશે ત્યારે તેમાં ગમે તેટલો વિલંબ થયો હશે તો પણ વાહન માલિકો પાસેથી દૈનિક 50 રૂપિયા લેખે કોઈ જ વધારાની લેટ ફી વસૂલવામાં આવશે નહીં। જો કે એકવાર પ્રથમ ફિટનેસ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ભવિષ્યમાં જ્યારે પણ ફિટનેસ રિન્યુ કરાવવામાં મોડું થશે ત્યારે રોજનો 50 રૂપિયા લેટ ફી દંડ ફરજિયાતપણે ચૂકવવો પડશે।